ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે, પેટા ચૂંટણી, એમાં કડી અને વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કિરીટભાઈ પટેલે હમણાં જ મતદાન કર્યું છે ને તેઓ મતદાન કરીને બહાર આવ્યા છે. શું કહેશો કિરીટભાઈ? આજે આણંદપુર ખાતે મેં મારા મતનો સહી અધિકાર કરેલ છે. મને આશા છે કે ભારતીય જનતા પાર્ટીનો જે એજન્ડા છે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામોને અમારા મતદાર ભાઈઓ બહેનોએ મહોર મારી દીધી છે અને 25,000થી પણ વધારે મતોથી અમે વિજય થવા જઈ રહ્યા છે. આજે વિતરણ કર્યું વૃક્ષોનું પૌધાનું, તો શું કહેશો? એ વૃક્ષો જે નરેન્દ્ર મોદી સાહેબનું જે અભિયાન છે એક પેડ માં કે નામ, એ અભિયાનને સમર્થન આપવા માટે ગામમાં વૃક્ષોનું વાવેતર વધારે થાય એ માટે આજે અમે રોપાનું પણ વિતરણ કરેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ કિરીટભાઈ. તો આ હતા કિરીટભાઈ પટેલ, તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે વિસાવદરના, અને તેઓએ અત્યારે મતદાન કરી અને પછી વૃક્ષોનું પણ વિતરણ કરી અને ગ્રીન ઇલેક્શન જે થાય છે એ પ્રમાણે આખી એક સાર્થક કર્યું છે. જે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે, મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે. વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ, ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ. એ દિશામાં આજે 157 ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે, બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે. કિરીટભાઈ, 2012 પછી તો ભાજપનો અહીંયા કોઈ પ્રતિનિધિ નહોતા, આપ પૂરા મત વિસ્તારમાં ફર્યા છો, શું આપણે પ્રતિભાવો મળ્યા? દરેક ગામડે એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે માત્ર 2.5 વર્ષ જેટલો સમયગાળો બાકી છે. એમાં અમારા ઘણા બધા મુદ્દાઓ જે છે, દાખલા તરીકે સૌની યોજનાના પાણીને ચેકડેમ સુધી પહોંચાડવું, નવા અમારા 3 ડેમો છે એ અમારા મત વિસ્તારમાં સ્થાપિત કરવા, પરબનો અષાઢી બીજના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર જે રીતે ઘેડ માધુપરમાં છે એ રીતે લઈ જવો, સાસણમાં જે રીતે સિંહ દર્શન થાય છે એ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં રોજીરોટી મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરવા, અમારા યુવાન ભાઈઓ માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવી, આ બધા મુદ્દાઓને સાથે લઈ અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે અમે જોડાયેલા છીએ. ત્યારે અમારા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેના અમારા જે પ્રયાસો છે એને જ્વલંત ગામડે ખૂબ જ સકારાત્મક રીતે પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રતિસ્પર્ધીએ છેલ્લે જે હાથકંડાઓ અપનાવ્યા છે તેને કઈ રીતે જુઓ છો? રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના 12 જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે. આરોપ પ્રત્યારોપ થતા હોય, પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે. ઓકે.